બાણવડ તાલુકાના કાટકોલા ગામે લાખોના ખર્ચે આરોગ્ય ભવનનું લોકાર્પણ થયું હતું. ઉપસ્થિત રહેલા રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લાના પંચાયતના સદસ્ય કેડી કરમુર, સદસ્ય શિલ્પાબેન કરમુર, સાજણભાઈ રાવલિયા, હમીરભાઈ કનારા, ગોવિંદભાઈ કનારા, અલ્પેશભાઈ પાથર, અર્જણભાઈ મોરી, મામલતદાર એપી ચાવડા, ટીડીયુ નીતિન બેડિયાવદરા સહિત જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર મયુરભાઈ ગાગલિયા સહિત પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. આપણું આયુષ્યમાન મંદિરનું હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું અને હમણાં અહીંથી વાત થતી હતી કે કાટકોલા ગામમાં આટલા કરોડ રૂપિયાના કામો અહીંયા ગામની અલગ અલગ સુવિધાઓ જે થઈ છે એમાં હું ગ્રામ પંચાયત અને આપણા જિલ્લા પંચાયતના સભ્ય કેડીભાઈ અને એની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેમ કે અગાઉ કાટકોલામાં હું આવતો હતો ત્યારે બધા ગામોમાં જેમ કામ મંજૂર થાય એમાં એ થતા હતા. કાટકોલા ખૂબ મોટું ગામ છે પણ જે વિકાસ થવો જોઈએ એવો થતો નથી. દરેક ગ્રામ પંચાયત જો આ રીતના કામ કરે તો આપણી કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર એટલી બધી યોજનાઓ લેવી છે જેમ શહેરમાં સુવિધાઓ મળે એવી જ રીતે ગામડાને પણ સુવિધા આપી અને એટલા જ માટે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા કે વર્ષો પહેલા શાસનમાં એવું હતું કે પહેલા નંબર ઉપર શહેર આવે અને ગામને બીજા નંબર ઉપર હતા. આપણો દેશ છે એ આમ ગામડામાં મોટો વસેલો. ભારત દેશનો આત્મા ગામડામાં અને એટલે મોદી સાહેબ કહેતા કે જે રૂરબન ડેવલપમેન્ટની યોજના પંચાયત વિભાગમાં એ મુખ્યમંત્રી હતા ત્યારે જે લેવા હતા એનું માત્ર કારણ એટલું જ હતું. એ એમ કહેતા કે આત્મા ગામડાનો સુવિધા શહેર અને એના માટે કેન્દ્ર વડાપ્રધાન થયા પછી પણ અનેક યોજનાઓ લેવા. દાખલા તરીકે નાણાં પંચની યોજના. એ નાણાં પંચની યોજનામાંથી પહેલા શરૂઆતમાં જ્યારે પહેલી વાર વડાપ્રધાન બન્યા પછી ત્યારે મોદી સાહેબે ગામમાં બધા જ પૈસા એને ગામની વસ્તી પ્રમાણે સીધા પંચાયતને મળે અને પંચાયત છે એની ઈચ્છા થાય એ પ્રમાણે અને ગામની જરૂર હોય એ પ્રમાણે કામ કરે. એના પછી રજૂઆતો થઈ અને હવે એનો થોડોક ભાગ જિલ્લા પંચાયતને, થોડોક તાલુકા પંચાયતને, પણ તોય 70% તો હજી સીધા ગામને પૈસા મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું. રાજ્ય સરકાર આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા એમ કહેતા હોય છે કે આપણે જો શહેરીકરણ અટકાવવું હોય તો ગામડામાં સુવિધા આપવી પડે અને એટલા માટે સરકારની અનેકવિધ યોજનાઓ. હું તાલુકે બેઠો, જિલ્લામાં મિટિંગ લેતો, સમીક્ષા કરતો, હજારો કામોનું પ્રોગ્રેસ ના થતો, કામ 3 વર્ષથી પીડ્યા હોય, એક ગ્રામ પંચાયતમાં 50 લાખ રૂપિયાના કામ પીડ્યા હોય પણ કામનો પ્રોગ્રેસ ન થાય. ટીડીઓ નોટિસ આપે સરપંચને, તલાટીને કે તમે કામ ચાલુ કરો તોય ના કરે અને એને બદલે અહીંયા ઉલટું છે કે કાટકોલા ગ્રામ પંચાયતમાં જે કામ આવે છે એ તો કરે જ છે પણ નથી વધારાનું કામ એને આપવાનું મન એટલા માટે થાય કે જિલ્લાનું તંત્ર હોય કે રાજ્ય તાલુકાનું તંત્ર હોય કે અહીંયા કામ આપશો તો કામ ઝડપથી પૂર્ણ કરશે. નાના મોટા પ્રશ્ન દરેક ગામમાં હોવાના. અહીંયા મને ખબર છે કે જમીનનો પ્રશ્ન હમણાં જ વાત થઈ કે આ જે આયુષ્યમાન મંદિર બન્યું છે એ દવાખાના માટે આપણા ગામમાં જમીન નથી અને હમણાં હું વાત કરતો હતો કે આ તો અગાઉ ઘણી વખત 3 વખત મંજૂર થયું પણ જમીનના અભાવે પાછું વહી જતું. મારે કેડીભાઈને એના પરિવારને અભિનંદન આપવા છે કે 6 લાખ રૂપિયા જેટલી રકમ આપીને જે જમીન ખરીદી અને એમને કે ગામથી 2 કિલોમીટર દૂર આયુષ્યમાન મંદિર કરીએ. ગામના વચ્ચે જે દરેક કોઈ બેન દીકરી કેમ કે આમાં જે આવશે